અને આ ભૂલોના અંદર હું આજે ખાલી ને ખાલી 5 એવી ભૂલ લાવીશું ને જે તમારા બિઝનેસના અંદર બધાથી વધારે ઇફેક્ટ કરતી હોય. તો પહેલી ભૂલ હોય છે બાય પ્રકારની હું એ વસ્તુ લઈ લીધી જે મને ફેશન ગમે છે, હું એ ટાઈપનો લઈ લીધો. પણ શું તમે એ જુઓ છો કે કસ્ટમરને શું ગમે છે? હું એ તો મારી પસંદની વસ્તુ લીધી ને, બટ મારી પસંદ કસ્ટમરને ગમશે એ તો શક્ય જ નથી ને. તો તમે એ વસ્તુ મેં માલ લીધો પછી હું એને 3 યા 4 મહિના પછી એને પૈસા આપીશ અને એને કહેવામાં આવતી હોય છે ઉધારી. તો એ વખતે સિચ્યુએશન કેવી ક્રિએટ થતી હોય એ હું તમને કહું. ઉધારી ચક્ર લાંબુ થતું જાય છે અને ટૂંક સમયના અંદર દુકાન બંધ પડી જતી હોય છે. તો ઉધારી ચક્રના અંદર ફસવાનું બંધ કરો. રોકડના અંદર જે પણ હોય ને રોકડાના અંદર તમે ડીલ કરો કે પછી તો ઓબ્વિયસલી વસ્તુ છે તમારો એ વખતે શું થશે, તમારો ડેડ સ્ટોક થઈ જતો હોય અને એ એવો ડેડ સ્ટોક હોય છે જે તમે છે ને સેલ મૂકીને પણ કાઢશો ને તો પણ એ કોઈ પરચેસ નથી કરવાનું. તે ટાઈપનો એ ડેડ સ્ટોક એ મેનિક્વિન સરસ નથી એવા લગાવતા, લાઇટ્સ પ્રોપર નથી, તો શું આપણે એના શોરૂમના અંદર જવાનું પસંદ કરીશું? ઓબ્વિયસલી વસ્તુ છે નહીં પસંદ કરીશું. તો તમે ડિસ્પ્લે સરસ મૂકો, ભલે તમારી બરાબર છે. એટલે કે આ ભૂલ જો તમે કરી લીધી ને મિત્રો, તમારું દુકાન 2-3 મહિનાના અંદર બંધ જ થઈ જવાની છે. કસ્ટમર સર્વિસ છે આ ભૂલનું નામ. ઘણી વખતે શું થતું હોય ખબર, આપણે બિઝનેસના અંદર ખોટ ક્યારે જતી હોય, જ્યારે તમે બહુ બધી ભૂલો કરતા હોય ત્યારે. અને આ બધી ભૂલો આપણને ખબર નથી હોતી, પણ હા આપણે રોજિંદા જીવનના અંદર આ બધી વસ્તુઓ ડેલી કરતા હોય. મીન્સ કે રોજિંદા જીવનના અંદર એટલે કે ડેલી સ્કેડ્યુલના અંદર આપણો બિઝનેસ જે પણ છે તેના ડેલી સ્કેડ્યુલના અંદર આપણે આ ભૂલો રોજના જ કરીએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આ ભૂલ માટે મારો કસ્ટમર પાછો ચાલ્યો જતો હોય છે. અને આ ભૂલોના અંદર હું આજે ખાલી ને ખાલી 5 એવી ભૂલ લાવીશું ને જે તમારા બિઝનેસના અંદર બધાથી વધારે ઇફેક્ટ કરતી હોય. તો પહેલી ભૂલ હોય છે બાઇંગ. હવે તમારો ક્વેશ્ચન હશે ને કે મેમ મેં તો એકદમ રાઈટ પ્લેસ પરથી બાઇંગ કરું છું, બરાબર, અને મારો રેટ પણ સરસ એવો હોય છે. જ્યાંથી હું કોઈ પણ શોપ થઈ ગઈ કે કોઈ પણ હોલસેલર થઈ ગયા જ્યાંથી હું બાય કરું છું ને ત્યાંનો રેટ પણ સરસ છે અને હા ભાઈ ક્વોલિટી પણ આપે છે. બટ મિત્રો શું તમને ખબર છે કે તમે શું બાય કરી રહ્યા છો? હવે આપણે બાઇંગ કઈ હિસાબે કરીએ ખબર? જે મને ગમતું હોય ને હું એ હિસાબે બાય કરીશ. હવે મને વ્હાઇટ કલર ગમે છે અને વ્હાઇટ કલરના અંદર મને ટી શર્ટ્સ ગમતો હોય, શર્ટ્સ ગમતા હોય, હું મેન્સ વેરની વાત કરું છું, બરાબર. ચાલો આપણે બધાની વાત કરી લઈએ, મેન્સ વેર છોડો, આપણે બધાની વાત કરીએ. જેમ કે મને વ્હાઇટ કલર ગમે છે અને વ્હાઇટ કલરના અંદર મને શર્ટ્સ ગમે છે, મને ટી શર્ટ્સ ગમે, મને સાડી ગમે છે, કુર્તી ગમે છે. હવે મારો બિઝનેસ છે મેન્સ વેર અને સાથે સાથે વુમન્સ વેરનો, તો હું વ્હાઇટ કલરના અંદર આ બધી વસ્તુ પણ લઈ લીધી. હવે ચાલો હું હજી 3 કલર જે મને ગમતા હોય એ પ્રકારની હું એ વસ્તુ લઈ લીધી જે મને ફેશન ગમે છે, હું એ ટાઈપનો લઈ લીધો. પણ શું તમે એ જુઓ છો કે કસ્ટમરને શું ગમે છે? હું એ તો મારી પસંદની વસ્તુ લીધી ને, બટ મારી પસંદ કસ્ટમરને ગમશે એ તો શક્ય જ નથી ને. તો તમે એ વસ્તુ થોડુંક આપણે સ્કીપ કરીશું. તમારી પસંદ ગમે છે તમને તે તો તમે મૂકો છો, પણ સાથે સાથે તમારા પાસેથી કસ્ટમર શું માંગી રહ્યા છે, તમારા એરિયાના કસ્ટમર શું માંગી રહ્યા છે તે ટાઈપની તમે વસ્તુઓ મૂકો. હવે એ તો આપણને ખ્યાલ જ નહીં હોય ને. ઇવન મને મારી શોપ હોય તો મને પણ ખ્યાલ નથી કે ભાઈ મારા કસ્ટમરને શું ગમતું હોય. તો તમે આને એ હિસાબે હેલ્પ કરશે સેલ્સમેન. જ્યાંથી પણ તમે એક્સવાયઝેડ કશેથી પણ કલેક્શન્સ લેતા હોય ને ત્યારે સેલ્સમેન પણ તમને હેલ્પ કરતા હોય કે હા ભાઈ તમારો એરિયો આ થઈ ગયો કે તમારો એરિયો થઈ ગયો ગુજરાતના અંદર રાજકોટ છે, પછી રાજકોટના અંદર કોઈ પણ નાનું ગામ છે, તો તે એરિયાના અંદર તમે કયા ટાઈપના કલેક્શન્સ મૂકી શકો ને તે ટાઈપનું તમને સજેશન્સ આપતા હોય છે કસ્ટમર. તો પહેલે તો પોતાના હિસાબે બાઇંગ જે છે ને તમે સ્ટોપ કરો. તેથી તમે એક ભૂલ તમારી સુધારી શકશો જે તમારા બિઝનેસના અંદર બધાથી વધારે ઇફેક્ટ કરે છે તે. હવે બીજી ભૂલ તમે કરતા હોય ઉધારી ચક્રનો. હવે ઉધારી ચક્ર એટલે કે ઉધારી રોટેશન બોલી લો કે પછી તમે બોલી લો એને ધ ટ્રેપ ઓફ ક્રેડિટ. હવે આ બધાનો મિનિંગ એક જ થાય છે કે તમે એવી જગ્યાથી માલ પરચેસ કરો છો ને જ્યારે તમે ઉધારીના અંદર ખરીદી શકો. મીન્સ કે મેં માલ લીધો પછી હું એને 3 યા 4 મહિના પછી એને પૈસા આપીશ અને એને કહેવામાં આવતી હોય છે ઉધારી. તો એ વખતે સિચ્યુએશન કેવી ક્રિએટ થતી હોય એ હું તમને કહું. જો જે હોલસેલર્સના પાસે તમે માલ પરચેસ કરો છો ને એ લોકો શું થતું હોય, એ લોકોના પાસે જે બચેલો માલ હોય ને તે તમને આપી દીધા હોય કે પછી તમે તમારો મનગમતો માલ પસંદ કરતો હોય છે. તો તમે એક વસ્તુ ધ્યાન મૂકો. જો મિત્રો કપડાં છે ને કસ્ટમરને વેર કરવાના છે, તમને નથી.
બરાબર, તો તમે કસ્ટમરના હિસાબે પરચેસિંગ કરો અને જ્યાંથી પણ તમને ઉધારી માલ જે પરચેસ કરો છો, જ્યાં તમારા કસ્ટમરના હિસાબેથી માલ નથી મળતો ત્યાંથી માલ પરચેસ જ ના કરો, કારણ કે એ માલ લઈને પણ કોઈ જ ફાયદો નથી થવાનો, કારણ કે એ માલ તો તમારા કસ્ટમરને પસંદ જ નથી આવવાનો, તો છતાં એ લાસ્ટમાં તમે શું કરશો, એ પોતે તો નથી પહેરવાના, બરાબર છે, એને સેલ તો કરવું જ પડશે, અને એના અંદર શું થશે, એ તમે સેલ ન કરી શકો તો તમારું ઉધારી ચક્ર લાંબુ થતું જાય છે અને ટૂંક સમયના અંદર દુકાન બંધ પડી જતી હોય છે. તો ઉધારી ચક્રના અંદર ફસવાનું બંધ કરો, રોકડના અંદર જે પણ હોય ને રોકડાના અંદર તમે ડીલ કરો, કે પછી ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું કે કંઈ પણ થઈ ગયું, તો તમે રોકડના અંદર ડીલ કરો અને કલેક્શન્સ એ ટાઈપના મૂકો ને જે તમારા કસ્ટમરને ગમે છે, ના કે તમને. ટ્રેન્ડ સાથે અપડેટ રહેવું. હવે આ છે આપણી ત્રીજી ભૂલ અને આ તમે સોલ્યુશન પર બનાવી શકો. જો આપણે શું કરતા હોય, ટ્રેન્ડ સાથે અપડેટ કરતા જ નથી. જે હાલનો જે ટ્રેન્ડ ચાલે છે, જેમ કે હાલમાં ટ્રેન્ડ ચાલતું હોય છે બેગી જીન્સનો કે પછી બોલ બેટમ થઈ ગયું, તો આપણે એ વસ્તુ નથી મૂકતા અને આપણે ઓલ્ડ ફેશન મૂકીએ છીએ, સ્કીની જીન્સ થઈ ગઈ કે XYZ ફંકી જીન્સ થઈ ગઈ, તે ટાઈપના આપણે કલેક્શન મૂકીએ છીએ. આ જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું, તો તમે ટ્રેન્ડના હિસાબે કલેક્શન મૂકો. જેમ કે હમણાં ચાલે છે બેગી જીન્સ કે પછી તમે ઓવરસાઇઝ શર્ટ લઈ લો, ટી શર્ટ લઈ લો, તે ટાઈપના વેસ્ટર્ન વેરના અંદર કલેક્શન્સ ચાલતા હોય, તો એ હિસાબે તમે કલેક્શન્સ મૂકો. જે પહેલાનો ટ્રેન્ડ જતો રહ્યો છે ને તે ટાઈપના કલેક્શન્સ પરચેસ જ ના કરો, કારણ કે એ ટાઈપના કલેક્શન્સ કોઈને ગમવાના નથી અને જે ગમવાના હોય તે પણ ખાલી 10% લોકોને ગમવાના હોય અને તમે તો માલ લઈને મૂક્યા છો 90% લોકોનો જે, તો ઓબ્વિયસલી વસ્તુ છે તમારો એ વખતે શું થશે, તમારો ડેડ સ્ટોક થઈ જતો હોય અને એ એવો ડેડ સ્ટોક હોય છે જે તમે છે ને સેલ મૂકીને પણ કાઢશો ને તો પણ એ કોઈ પરચેસ નથી કરવાનું, તે ટાઈપનો એ ડેડ સ્ટોક થઈ જતો હોય છે. તો તેના અંદર જે તમારી અમાઉન્ટ જે છે ને તે સંકળાઈ જતી હોય છે. જે પણ અમાઉન્ટના અંદર હવે તમારે ભલે 50,000નો માલ ખરીદ્યો તો એ 50,000 તો આપણા ગયા જ, બરાબર, તો એ રીતે હોય છે. તો ટ્રેન્ડ સાથે તમે આગળ ચાલો. તમે સાડીઝના અંદર જોઈ લો, હેન્ડવર્કની હમણાં સાડી બહુ જ વધારે ચાલે છે, જેમ કે હમણાં વેડિંગ સિઝન ચાલે છે, તો વેડિંગ સિઝન અંદર હેન્ડવર્ક ચાલશે, સિલ્ક ચાલશે, હેવી સાડીઝમાં કલેક્શન ચાલશે, તો તે ટાઈપના તમે કલેક્શન્સ મૂકો અને 10% કે 20% જેટલા 365 ડેઝ ચાલે તે ટાઈપના કલેક્શન્સ મૂકો. જેમ કે તમે જોર્જેટની સાડીઝ મૂકી લીધી, લાઇટ વેટેડ સાડીઝ મૂકી લીધી, તે ટાઈપનું. તો એ રીતે તમે તમારો બિઝનેસ સરસ એ રીતે ચલાવી શકશો. હવે આ ખાલી વેસ્ટર્ન વાઇઝના કલેક્શન્સ નથી વુમેન્સ વેરના કલેક્શન્સની વાત, આ છે બધા કલેક્શન્સની વાત. જેમ કે તમે મેન્સ વેરનું લઈ લો, વેસ્ટર્ન વેર લઈ લો, વુમેન્સ વેર લઈ લો, એથનિક વેર લઈ લો કે પછી કિડ્સ વેર લઈ લો, ટ્રેન્ડના સાથે કલેક્શન તમને અપડેટ કરવા જ પડશે. તો હવે આપણો ચોથો પોઈન્ટ જે રહેવાનો છે, ચોથી ભૂલ એ રહેવાની છે, એ છે ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન્સમાં આળસ કરવું. તમે ઘણી વખતે જોયું હશે, ઇવન હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું, એક મસ્ત એવી શોપ છે, બરાબર, એની સ્પેસ પણ ઘણી બધી લાર્જ છે, લાઈક આપણે ગણી લઈએ ને 1200 સ્ક્વેર ફીટ, 1200 સ્ક્વેર ફીટની એક દુકાન છે, મોટો શોરૂમ છે, પણ એની ડિસ્પ્લેમાં જ કોઈ સ્વાદ નથી. મીન્સ કે એની ડિસ્પ્લે છે એ બહુ જ વધારે બકવાસ છે, એ મેનિક્વિન સરસ નથી એવા લગાવતા, લાઇટ્સ પ્રોપર નથી, તો શું આપણે એના શોરૂમના અંદર જવાનું પસંદ કરીશું? ઓબ્વિયસલી વસ્તુ છે નહીં પસંદ કરીશું. તો તમે ડિસ્પ્લે સરસ મૂકો. ભલે તમારી શોપ 120 સ્ક્વેર ફીટની કેમ ન હોય, તમારું એન્ટ્રન્સ જ્યારે ક્લીન રહેશે, એન્ટ્રન્સના અંદર સરસ એવી લાઇટ રહેશે, વોર્મ લાઇટ્સ તો તમે વધારે યુઝ કરો. જેમ કે લાઇટ વોર્મ, જેમ કે હવે થઈ ગઈ લાઇટ યલો કલરની લાઇટ્સ થઈ ગઈ, બરાબર, તે ટાઈપની લાઇટ્સનું તમે યુઝ કરશો ને તો ઓબ્વિયસલી વસ્તુ છે કલેક્શન્સ બહુ જ વધારે પ્રિટી દેખાશે. તેમના અંદર તમે ડાર્ક કલર રાખી લો કે પછી લાઇટ કલર લઈ લો. એ મેનિક્વિનના અંદર જ્યારે વોર્મ લાઇટ્સ પડતી હોય ને, જ્યારે કલર્સના ઉપર વોર્મ લાઇટ્સ પડતી હોય ને, જે રિઝલ્ટ આવે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ આવતું હોય છે. અને આ ખાલી રિઝલ્ટ જોવા માટે નથી, આ તમારી દુકાનના અંદર કસ્ટમર લઈને આવશે અને 110% ગેરંટી છે. જો તમે યકીન ના કરતા હોય તો આજે તમે આ વસ્તુ યુઝ કરીને જોઈ લેજો. ઘણી વખતે લોકો શું કરતા હોય ખબર, ડિસ્પ્લે એકદમ બકવાસ મૂકતા હોય છે, ડિસ્પ્લેના ઉપર જાળા બાજેલા હોય છે, ડિસ્પ્લેના અંદર મેનિક્વિન સરસ નથી, તો એ વસ્તુ થતી હોય છે. પણ મિત્રો, ડિસ્પ્લે જોઈને લોકો આવતા હોય છે. હવે મને કોઈ બુક ગમતું હોય છે, મને કોઈ દુકાન ગમતી હોય, તો ઓબ્વિયસલી વસ્તુ છે હું શું જોઈશ, પહેલે તો એની ડિસ્પ્લે જોઈશ, કે પછી કઈ બુક હું વાંચવા જાઉં છું તો પહેલે તો એનું હું કવર જોઈશ. ટાઈમ તો હું બુક વાંચીશ ને. જ્યારે તમારું કવર જ સારું નહીં હશે તો ત્યારે લોકો અંદર આવવાનું પસંદ નથી કરતા. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી ડિસ્પ્લે સુધારો. તમે ડિસ્પ્લે સરસ એવી લગાવશો. સાડીની શોપ છે તો સાડીના અંદર પણ તમે અલગ અલગ ટાઈપની સાડીઝ મૂકો અને ડેઈલી ડિસ્પ્લે ચેન્જ કરો. મિત્રો, તમે રોજ ડિસ્પ્લે ચેન્જ કરશો ને, તમારી પ્રેઝન્ટેશન જેટલી સરસ હશે તમારો બિઝનેસ એટલો સરસ ચાલવાનો છે. હવે આપણે ટોટલી 4 પોઈન્ટ્સ જોયા
બરાબર. એટલે કે આપણે 4 ભૂલો જોઈએ જે તમે ડેઈલી કરો છો, અને આ 5મી ભૂલ તો એટલી ઇમ્પોર્ટન્ટ છે ને, જે તમે કરો જ નહીં ભાઈ. બરાબર છે. એટલે કે આ ભૂલ જો તમે કરી લીધી ને મિત્રો, તમારું દુકાન 2-3 મહિનાના અંદર બંધ જ થઈ જવાની છે. કસ્ટમર સર્વિસ છે આ ભૂલનું નામ. ઘણી વખતે શું થતું હોય ખબર, આપણે છે ને કસ્ટમર આવતા હોય, એમને કંઈ પૂછતા નથી હોતા, અને ખાલી એમને પૂછે છે ભાઈ તમને કયા ટાઈપનું કલેક્શન જોઈએ, ભાઈ તમને આ ટાઈપના કલેક્શન જોઈએ, અને આપણે કસ્ટમરથી ઘણી વખતે ફ્રસ્ટ્રેટેડ પણ થઈ જતા હોય, અને એ ટાઈમે કસ્ટમર શું થતું હોય છે, એ વખતે કસ્ટમર આપણા દુકાનના અંદર આવીને એમ સમજતો હોય ભાઈ હું અહીંયા આવ્યો જ કેમ, અને એ વસ્તુ એ 4 લોકોને હજી પણ કહેશે. અને કમ્પેરમાં તમે એમની સાથે સરસ એવો વ્યવહાર કરશો ને, તો ઓબ્વિયસલી વસ્તુ છે, એ કંઈ પરચેસ ન કરવા આવેલું હોય ને, તો પણ એ વસ્તુઓ પરચેસ કરીને જશે. જેમ કે સરસ એવા વ્યવહારના અંદર તમે એમને ચાય પાણી પૂછો, નાસ્તાનું પૂછો, એમને પૂછો કે તમને કયા ટાઈપના કલેક્શન્સ જોઈએ છે, એમને સમજ નથી આવતા તો તમે હજી એ ટાઈપના સિમિલર કલેક્શન્સ બતાવો, તો એમને શું થશે, એમને ભલે કલેક્શન નથી લીધું પણ એ લઈને જશે તમારા શોપની એક રિસ્પેક્ટ, જે માર્કેટના અંદર એ હજી 10 લોકોને કહેશે કે હા ભાઈ આ શોપના અંદર કલેક્શન્સ પણ સારા છે, અને ત્યાંના સેલ્સ કીપર થઈ ગયા તે પણ સારા છે. ઘણી વખતે શું થતું હોય ખબર, કે આપણે ગ્રાહકોની ફિલિંગ સમજી જ નથી શકતા, આપણે ગ્રાહકોને શું જોઈએ છે તે નથી સમજી શકતા, અને એ વખતે ગ્રાહકને થોડું ડિસરિસ્પેક્ટેડ ફીલ થતું હોય છે, અને એ વસ્તુ છે ને માર્કેટના અંદર પણ કહેતો હોય ભાઈ આ દુકાનમાં જવા લાયક નથી, આ દુકાનના અંદર કલેક્શન્સ પણ સારા નથી, અને આ દુકાનના સેલ્સમેન પણ સારા નથી. તમારું જે કલેક્શન્સ હશે ને તે એકદમ માઇન્ડ બ્લોઈંગ કેમ ન હોય, પણ એ વસ્તુ તમારા શોપને ઇફેક્ટ કરશે. અને આ છે કસ્ટમર સર્વિસ. જ્યારે તમારે લાંબા ગાળા સુધી દુકાન મેન્ટેન કરવી હોય ને, ત્યારે તમારે કસ્ટમર સર્વિસ સારી મૂકવાની હોય છે. ભલે ઓનલાઈન લઈ લો, ઓફલાઈન લઈ લો, કે પછી કોઈ પણ ટાઈપનું તમે બિઝનેસ કરો છો તેના અંદર, જો તમે કસ્ટમર સર્વિસ સારી આપશો, તમારો બિઝનેસ સરસ એવો ચાલવાનો છે, અને અમારી 110% ગેરંટી છે. કારણ કે મિત્રો આપણા ઇન્ડિયન કલ્ચરના અંદર આપણે ગ્રાહકોને જે છે, મહેમાનોને આપણે ભગવાન માંગતા હોય, બરાબર છે. અને એકચ્યુઅલમાં એ વસ્તુ હોય છે, જ્યારે ગ્રાહક આવશે જ નહીં તો પરચેસિંગ ઓબ્વિયસલી વસ્તુ છે થવાનું જ નથી, તો મારી દુકાન ચાલવાની નથી. જ્યારે તમે ગ્રાહકોને ભગવાન રીતે માનશો તો ઓબ્વિયસલી વસ્તુ છે, તમારી દુકાન સરસ એવી પીક પણ પકડશે, અને સરસ એવી ચાલવાની પણ છે. તો મિત્રો આ હતી 5 ભૂલો જે તમે ડેલી રૂટીનના અંદર કરતા હતા, અને તમને ખ્યાલ પણ નથી કે હા ભાઈ આ ભૂલ તો હું કરતો હતો, રાઈટ. તો આ વસ્તુ તમે ચેન્જીસ કરો, સોલ્યુશન હું એ તમને બતાવ્યા કે તમે આ ટાઈપના સોલ્યુશન લાવીને આ ટાઈપનું તમે વસ્તુ સરસ રીતે ચેન્જીસ કરીને તમે સરસ એવી દુકાન પીક પર લઈ જઈ શકો. તો આ હતી 5 ભૂલો જે આપણે ડેલી રૂટીનના અંદર કરતા હતા, એ હું તમને બતાવી દીધી. અને હજી પણ ઘણી બધી ભૂલ છે, જો તમને જોવી હોય, જો તમને જાણવા માંગતા હોય તો કમેન્ટ સેક્શનના અંદર યસ જરૂરથી લખજો, તો આપણે પ્રોપરલી એક વિડીયો નેક્સ્ટ પણ બતાવીશું. અને જો તમને સરસ રેટના અંદર મેન્સવેર, વુમન્સવેર કે પછી કિડ્સવેરના કલેક્શન્સ પરચેસ કરવા છે, એક મેન્યુફેક્ચરિંગ કંપની છે અજમીરા ફેશન, જ્યાંથી તમે સરસ રીતે કલેક્શન્સ પરચેસિંગ કરીને, સરસ રીતે સ્ટોક બાઇંગ કરીને ક્વોલિટી સાથેનો સ્ટોક લઈ શકશો. તો રાશાની ફટાફટથી વિઝિટ કરજો, અને આ ટાઈપના વિડીયોઝ જોવા માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.